વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે હિસાબી પદ્ધતિની પ્રણિકાલો, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો વિશે ચર્ચા કરી. હવે ચર્ચાને આધારે તમને પરીક્ષામાં આ રીતે વાક્યો આપવામાં આવે છે અને એના સિદ્ધાંત, કયા ખ્યાલ અથવા તો કઈ પ્રણાલિકાઓ છે એના વિશે જણાવવામાં આવે છે. તો આપણે એક એક વિશે ચર્ચા કરતા રહીએ. સતમન લેણા અંગે જોગવાઈ કરવામાં આવે છે. શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ. તો મિત્રો, શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ કેને કહેવામાં આવે છે તે આપણે જોઈએ તો અગાઉ આપણે જોઈ ગયા છીએ. તો એમાં દુરંદસ્તિતા એટલે કે સામાન્ય આપણે બુદ્ધિ વાપરી હોય, દુરંદસ્તાનો ખ્યાલ કર્યો હોય, અથવા તો સંભવિત નુકસાન છે એને આપણે ઇગ્નોર કરવું જોઈએ, પરંતુ સંભવિત નફો ધ્યાનમાં ન લેવો જોઈએ. નુકસાન છે એને આપણે ધ્યાનમાં ન લેવું જોઈએ અને નફો છે એને ધ્યાનમાં ન લેવો જોઈએ અને નુકસાનને ધ્યાનમાં લેવું જોઈએ. એવી જે ખ્યાલ છે એને શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ કહેવામાં આવે છે. દાખલા તરીકે હિસાબી ચોપડામાં માલની સ્ટોકની બજાર કિંમત ને મૂળ કિંમત બે જે ઓછી હોય તે જ લેવામાં આવે, બરાબર છે. પછી સતમન લેણાની જોગવાઈ એક જાતનું શાણપણ છે, એક જાતનું ડાપણ છે કે ભવિષ્યમાં જો આપણે લેણદારો ના આવે અથવા તો ગાલખાત પડે તો જો જોગવાઈ કરેલી હોય તો એના ઉપર આપણે એ રકમ ધંધામાંથી લઈ શકીએ, એટલે એ શાણપણ કહેવાય. એવી રીતે સામાન્ય રીતે લેણદારો પર વટાવ એની પણ જોગવાઈ કરવામાં આવતી નથી. તો લેણદારો પર જોગવાઈ કરવાની જરૂર નથી, પણ દેવાદારો પર જોગવાઈ કરવાની જરૂર હોય છે. તો એમાં શાણપણ છે. લેણદારો પર કાંઈ વટાવવાના જોગવાઈ કરવામાં જરૂર નથી. એ તો આવે તો ભલે ને ના આવે તો ભલે, એના ઉપર આપણે ગાલખાતની જોગવાઈ કરવાની જરૂર હોય છે. પછી આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી ઓછી હોય તે લેવાય છે. એમાં એક સૂત્રતાનો પણ નિયમનો ખ્યાલ આવે છે અને શાણપણનો પણ ખ્યાલ આવે છે. કારણ કે આખર સ્ટોકનું મૂલ્યાંકન હંમેશા બજાર કિંમત અને ચોપડે કિંમત હોય એના કરતાં ઓછી જે હોય એ જ લેવી જોઈએ. એ જ ડાપણ ભરી છે. વધારે હોય લેવાતી નથી. બજારની કિંમત તો ક્યારે વધઘટ થાય એ કંઈ નક્કી હોતું નથી, એટલે બેમાં જે ઓછી હોય તે લેવામાં આવે છે. પછી જે ભવિષ્યમાં આપણે રોકાણ કરેલું હોય અને એમાં વધઘટ થાય તો ભંડોળમાંથી આપણે એ મેળવી શકીએ, એ એક ડાપણનું કામ છે. રોકાણ વધઘટ ભંડોળ ઊભું કરવાનું એ ડાપણ અને શાણપણ કે યોગ્યતાનું એ કામ છે, બરાબર છે. પછી યંત્રની ચોરી થઈ ગઈ હોય, વીમો લીધેલો નથી તો તેવા યંત્રની ચોરીથી થયેલ નુકસાન એની જોગવાઈ ચોપડે કરવામાં આવે છે. તો સાચી વાત છે, કારણ કે ચોરીથી તો નુકસાન થયેલ છે ને, એક જાતનું શાણપણ કહેવાય. તો એમાં શાણપણ રૂઢિચુસ્તતાનો નિયમ કહેવાય, બરાબર છે. એવી રીતે બેંક સતમત ધિરાણ પરનું વ્યાજ ઉપલબ્ધ ખાતે જમા કરે છે, બરાબર ને. તો એ પણ એક જાતનું શાણપણ છે, કારણ કે ધિરાણ આવવાની શક્યતા સતમન છે, એટલે મીન્સ કે બરાબર શક્યતા નથી, પણ એનું વ્યાજ છે ભવિષ્યમાં એ ફરચામાં જાય તો આવવાની શક્યતા હોય છે. તો એક શાણભળી નીતિને લીધે આપણે એની નોંધ કરવી જોઈએ, બરાબર છે. બીજું છે, એક કર્મચારી છે એની નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. એને 1 લાખનો વળતરનો દાવો કંપની સામે કોર્ટમાં કર્યો. એમાંથી એને 40,000 મંજૂર કર્યા. તો એ 40,000ની નોંધ થશે કે નહીં, કયા સિદ્ધાંત મુજબ, અને દાવો હજી ચાલુ છે, તો આમાં આપણી ડાપણતા વાપરવી જોઈએ, બરાબર છે. એ રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત એમાં આવે, શાણપણ કે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત આવે. કારણ કે 40,000ની તો નોંધ થાય, ખર્ચ તરીકે નોંધી જોઈએ, કંપનીને આપવા પડ્યા તો એની નોંધ તો આપણે કરવી જ પડે. અને દાવો હજી ચાલુ છે તો 1 લાખનો દાવો માંડ્યો છે તો આપણે એને શું કરવું જોઈએ કે સંભવિત દેવા તરીકે દર્શાવવું પડે અને એની જોગવાઈ કરવી પડે કાચા સરેઆમ, બરાબર છે. મૂડી અને નાક બાજુ લખીને કે હજી 60,000 દેવા પડશે તો એ 60,000ની જોગવાઈ કરવી પડે. એને રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ કહેવામાં આવે છે.
પછી મિત્રો આગળ જોઈએ તો એક સૂત્રતાનો ખ્યાલ કેને કહેવામાં આવે છે? તો એક સૂત્રતાના નિયમની અંદર નીતિ વિષયક નિયમ લેવાના હોય, હિસાબી માહિતીની તુલના કરવાની હોય અને એક સરખી હિસાબી નીતિઓ પ્રમાણે એનો ઉપયોગ થતો હોય એવી એક સૂત્રતાનો ખ્યાલ આવે છે. જ્યાં એક સરખી નીતિ અનુસરાતી હોય એને એક સૂત્રતાનો ખ્યાલ કરે. દાખલા તરીકે સ્ટોકનું મૂલ્યાંકન કરવું હોય તો પ્રથમ વર્ષે ફીફો પદ્ધતિ અને બીજે વર્ષે લીફો પદ્ધતિ એ ના હાલે. દર વર્ષે સરખી રીતે થતું હોય. બજારનું મૂલ્યાંકન છે એ દર વર્ષે ઓછી કિંમતે લેવાતું હોય તો એવું જે છે દાખલા તરીકે શક્ય ઘસારાની એક સરખી પદ્ધતિ અનુસરવી જોઈએ. આ એક સૂત્રતાનો નિયમ છે કે એક સરખું જ ચાલ્યું આવે છે. હા, એક સૂત્રતાનો નિયમ શું છે કે શક્ય હોય ત્યાં સુધી ઘસારાની સરખી પદ્ધતિ અનુસરવી જોઈએ. એ એક સૂત્રતાનો ખ્યાલ છે, એ નિયમ છે કે ભાઈ એ કરવી જોઈએ. એ બીજી રીતે શાણપણ કે રૂઢિચુસ્તતાનો જે આ ખ્યાલ છે, આખરનો સ્ટોક, એ પણ એક જ સૂત્રતામાં તમે લખી શકો કે ભાઈ હંમેશા દર વર્ષે બજાર કિંમત છે એ ઓછી કિંમતે અંકાય છે. એક જાતની એક સૂત્રતા છે. એટલે કે ધંધાનો નીતિ વિષયક નિર્ણય હોય, દર વર્ષે એકનો એક આવતો હોય તો એને એક સૂત્રતાના ખ્યાલ તરીકે દર્શાવી શકાય છે. પછી છે ચાલુ પેઢીનો ખ્યાલ. તો ચાલુ પેઢીના ખ્યાલની અંદર મિત્રો એવું હોય છે કે સામાન્ય રીતે ધંધાની પેઢી આપણે જોયું કે આપણે હિસાબો રાખીએ છીએ તો ધંધો બંધ કરવાનો નથી. આપણે હિસાબો ચાલુ જ રહેશે. મીન્સ કે પેઢી આપણી ચાલુ જ રહેવાની છે. એ પ્રમાણે આપણે ધંધાને સંચાલન કરવાનું હોય છે. એટલે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવાનો હોય, દર વર્ષે આપણે નાણાકીય પત્રકો બનાવવાના હોય, એના હિસાબો કરવાના હોય. બરાબર છે. કોઈ ખર્ચનો લાભ એ કરતાં વધુ વર્ષ મળતો હોય તો એને આગળ બાકી ખેંચવી પડે. તો આવા જે છે ને એ ચાલુ ભવિષ્ય માટે વિચારધારણા ધરાવતા હોય એવા, દાખલા તરીકે કાયમી ઘસારો ગણવાનો છે, નિયમિત ગણાય છે તો ચાલુ પેઢી આવે. કારણ કે ચાલુ પેઢી ધંધાનું સાતત્ય જણાવે છે. મીન્સ કે હજી આગળ ચાલુ રહેશે એટલે ચાલુ પેઢીમાં આવશે. પછી સંયુક્ત જીવન વીમા પોલિસીના શરણમાં લઈ દર્શાવવામાં આવે છે. તો એ ભવિષ્યમાં ધંધો ચાલુ રહેશે એટલા માટે તો વીમો લેવામાં આવ્યો છે. લાંબા ગાળાનું આયોજન છે, હંમેશા ચાલુ પેઢીમાં આવે. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકસરિયામાં મિલકત તરીકે દર્શાવાય છે. આપણે અગાઉથી ખર્ચ ચૂકવી દીધેલો છે, ભવિષ્યમાં આપણે ખર્ચ ન ચૂકવવો પડે એટલે લાંબા ગાળાની દ્રષ્ટિ આવે છે એટલે ચાલુ પેઢીમાં આવશે. હિસાબી મુદતની અંતે નાણાકીય પત્રકો બનાવવામાં આવે છે, એ પણ ચાલુ પેઢીમાં આવશે. કારણ કે લાંબા ગાળા માટે હિસાબ આપણો ધંધો ચાલવાનો છે એટલે દર વર્ષે આપણે નાણાકીય પત્રકો બનાવીએ છીએ. પડતી હાલમાં મૂલ્યાંકન તેની પાછળ થયેલ પત્રકના આધારે કરવામાં આવે છે, એ પણ ચાલુ પેઢીમાં આવશે. કારણ કે અત્યારે થયેલો માલ છે એનું મૂલ્યાંકન તો જે પાછળ પડતર હોય એનીથી જ થવામાં આવે છે. તે એની પડતર કાઢવી હોય તો આપણે પાછળની પડતર જોવી જોઈએ. કારણ કે અત્યાર માલમાં તો પડતર દર્શાવી શકાતી નથી. એટલે એ પણ એક લાંબા ગાળાનું આયોજન છે. એ પણ ચાલુ પેઢી તરીકે દર્શાવવામાં આવે છે. તો આ રીતે મિત્રો ચાલુ પેઢીના હોય છે. પછી સંપાદનનો ખ્યાલ. તો સંપાદનના સિદ્ધાંત મુજબ ઉપજ અને ખર્ચ હિસાબોમાં એવા તબક્કે થવી જોઈએ કે ખરેખર સંપાદિત ગણાય. દાખલા તરીકે માલનું વેચાણ કરતાં કાયદેસરની માલિકીની ફેરબદલી થાય, સામે એને માલ મળે અને આને એને પૈસા મળે તો આ સંપાદનનો નિયમ છે. ડૉક્ટર વકીલ બધા સેવા આપે, સામે એને ફી મળે તો એ સંપાદનના નિયમ મુજબ છે. બરાબર. સામે કાર્ય કરે અને સામે એને વળતર મળતું, એકબીજાની સેવાનું આદાન પ્રદાન થતું. જ્યાં આદાન પ્રદાન થતું હોય ત્યાં હંમેશા સંપાદન આવે છે. બરાબર છે. અને જ્યાં દ્વિઅસર હોય, હંમેશા પાકસરિયાના બે સરવાળા એક બાજુ હિસાબી સમીકરણ કે પાકસરિયાના સમીકરણ હોય એ હંમેશા દ્વિઅસર ઉપર આવે છે. કારણ કે એની બંને બાજુ અસર થાય છે એટલે હંમેશા બે બાજુ અસર થતી હોય ને એનું હંમેશા દ્વિઅસર તરીકે દર્શાવવામાં આવે છે. પછી નાણાકીય માપ. હકીકતમાં નાણાકીય માપ એટલે કે ખરેખર નાણાંનો લાભ થતો હોય, નાણાંનો ઉપયોગ થતો હોય અને નાણાકીય લાભ મળતો હોય તો જ એ નાણાકીય માપના અનુસારે દર્શાવવામાં આવે છે. નહીંતર તો દાખલા તરીકે ઘણી વખત આપણે કર્મચારીઓ હોશિયાર હોય અને પ્રામાણિક હોય છતાં એ નફામાં તો
હોશિયાર અને પ્રામાણિક હોય તો જ લાભ થાય છે, પણ તેની નોંધ ચોપડે કરવામાં આવતી નથી, કારણ કે એમાં નાણાકીય દ્રષ્ટિ જોવામાં આવે છે. એટલા માટે નોંધ કરવામાં આવતી. નાણાંનું ઉત્પાદન કરતા નથી. નાણાંના ઉત્પાદનમાં એ મદદ કરે છે પણ ઉત્પાદન કરતા નથી, એટલે ચોપડાની અંદર એ નોંધ થઈ શકતી નથી. એટલે એ નાણાકીય માપ છે. એટલે દાખલા તરીકે જો બીજો એક સંપાદનનો આ રહ્યો, આપણે જોઈ ગયા કે મોટા કરારના વર્ષને અંતે પૂરા થતા ન હોય છતાં તેને નફો ગણવામાં આવે છે, તો એ આદાન પ્રદાન છે. કરાર લાંબા ગાળાનો છે પણ દર વર્ષે એ સેવાનું અને પૈસાનું આદાન પ્રદાન થાય છે, તો એ સંપાદનના ધંધાનો ખ્યાલ થશે. હવે આ બે છે એ નાણાકીય માપનું છે. કયા ખ્યાલ મુજબ પ્રામાણિક અને હોશિયાર વિદ્યાર્થીઓ હોશિયાર કર્મચારી એકમના નફામાં વધારો કરતા હોવા છતાં ધ્યાનમાં લેવાતા નથી? તો નાણાકીય માપને, કારણ કે એ હોશિયાર હોય, પ્રામાણિક હોય તો તે નફામાં વધારો થાય, પણ ઇનડાયરેક્ટલી રીતે ડાયરેક્ટલી તે નાણાંનું ઉત્પાદન કરતા નથી, એટલે નાણાકીય માપના આધારે નથી લેવાતું. પછી કર્મચારીનું મૃત્યુ થાય અથવા તો રાજીનામું કોઈ કર્મચારી આપે તો ધંધાને અસર થાય છે, છતાં એ ધ્યાનમાં લેવાતી નથી. તો એનું કારણ એક જ છે, નાણાકીય માપના કારણે. બરાબર છે? તો નાણાકીયમાં કોઈ વસ્તુ એમાં લેવડ દેવડ થતી નથી, મીન્સ કે એમાં નાણાકીય અસર થતી નથી, કોઈ ઉત્પાદનને ખાસ કોઈ વાંધો આવતો નથી, એટલે નાણાકીય માપનું આમાં ક્યાંય દેખાતું નથી. કર્મચારી હોશિયાર હોય તો નફો વધી શકે, કર્મચારી મૃત્યુ પામે તો નફો ઘટી શકે, પણ એમાં નાણાકીય રીતે ચોખ્ખું સ્પષ્ટ રૂપિયામાં દર્શાવી શકાતું નથી, એટલે એને નાણાકીય માપ તરીકે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હેતુલક્ષિતા કે એટલા માટે કે કોઈ પણ વ્યવહાર હોય તો એના સામે પુરાવો હોવો જરૂરી છે. કોઈક હેતુ તો હોવો જોઈએ, તો એને હેતુલક્ષિતા કહેવાય છે. એટલે કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થનમાં વાઉચર કે દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ, એ હેતુલક્ષિતા કહેવામાં આવે છે. બરાબર છે? પછી નમૂના તરીકે મફત મળેલ બાય કોઈ નોંધ થતી નથી, એ રૂઢિચુસ્તતાનો ખ્યાલ દર્શાવવામાં આવે છે. પછી મહત્વતા, એ એક જાતનું શું છે, દાખલા તરીકે નાના નાના સાધનો હોય, હથોડી, બરાબર છે, પછી પકડ કે બીજા કોઈ પાના, એ બધા નાના નાના હોય ઓજારો, તો એને અલગ અલગ ખાતામાં ન દર્શાવાય, એક જ ખાતામાં પરચુનો ઓજારો. એવી રીતે દાખલા તરીકે આપણે પેન, રબર, પેન્સિલ જેવા સ્ટેશનરી જુદા જુદા ખાતાને બદલે એક જ ખાતામાં રાખીએ તો એક જાતનું એ મહત્વતા દર્શાવે છે. એટલે એ જરૂરી છે કે એક જ ખાતામાં હોવું જોઈએ, તો એને મહત્વતા તરીકે દર્શાવવામાં આવે છે. પછી કરારના આધારે ભાગીદાર પેઢી મૂડી પર વ્યાજ આપે છે. તો હંમેશા ધંધો અને ભાગીદાર, ધંધો અને માલિક બે અલગ અલગ વ્યક્તિ છે, એટલે બંનેના ટ્રાન્ઝેક્શન અલગ અલગ થાય છે, તો એ અલગ અસ્તિત્વ માટે આવે છે. એટલે કરારના આધારે ભાગીદારી પેઢીમાં મૂડી પર વ્યાજ હોય કે ઉપાડ પર વ્યાજ હોય કે મૂડી લઈ આવે કે મૂડી લાવે, તો એ બધી અલગ અસ્તિત્વમાં આવે, કારણ કે ધંધો અને માલિક બે અલગ અલગ વ્યક્તિ છે. એ કરાર ઉપર આપણે આધાર રાખવાનો હોય છે. પછી ધંધાના હિસાબો ચોક્કસ સમય કે મુદતે કરવામાં આવે છે, તો હિસાબી ખ્યાલ છે, જેમાં સમયનું લખેલું આવે એ હંમેશા હિસાબી ખ્યાલમાં લઈ લેવાનું. દર વર્ષે હિસાબો થતા હોવાથી એમાં સમયનું નિર્દેશ થાય છે, માટે હિસાબી સમયના ખ્યાલ તરીકે દર્શાવવામાં આવે છે. હવે આપણે બાકસરિયામાં મૂડી અને દેવા બાજુ દર્શાવવામાં આવે છે, તો એ ધંધાકીય એકમનો ખ્યાલ છે. બરાબર છે? બાકસરિયામાં મૂડી છે, એને મૂડી દેવામાં આવે, એ ધંધાકીય એકમનો ખ્યાલ દર્શાવે છે. પછી આ આપણે જોઈ ગયા સંપાદન જોઈ ગયા. બસ, તો આ રીતે મિત્રો બરાબર થોડું ઘણું વાંચી અને તમે તૈયાર કરજો. બધા ખ્યાલો વિશે થોડું આઉટલુકિંગ કરજો, જેથી તમને બધો ખ્યાલ આવે. અને આવી રીતે પરીક્ષામાં સિદ્ધાંતો પૂછાય છે, તો તમને આવે એવા લાગે એવા મને 24 જે લખ્યા, હજી ઇતર પાઠ્યપુસ્તકમાં ઘણા છે, તમે વાંચી લેજો. બરાબર છે? આ રીતે દરેક ખ્યાલનું તમે થોડોક આઉટલુકિંગ વિહંગાવલોકન કરશો તો તમને બરાબર ખ્યાલ આવી જશે, કોઈ વાંધો આવશે નહીં. આ થિયરિકલ ચેપ્ટર એ પૂરું થાય છે. નેક્સ્ટમાંથી નવું ચેપ્ટર એ પણ થિયરિકલ છે, એ શરૂ થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.